ધીરે 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 મનને કંટ્રોલમાં લાવો. અને એટલે જ સાધુ જીવનમાં વચન અને કાયાને ડાઘ ન લગાડીએ, પણ મન ગમે ત્યાં ભટકીને આવ્યું હોય માટે સાંજના પ્રતિક્રમણ બોલીએ છીએ ને, જો મેં દેવસ્યો અయ్యాરો કહો કાયો વાયો. વોટ મીન્સ માણસ્યો? કોઈ માણસ નહીં, માણસ્યો એટલે માણસ્યો. માનસ મન સંબંધી કોઈ અતિચાર એનું મિચ્છામી દુક્કડમ. અને મન દ્વારા કેટલા દુર્ધ્યાનનું જીવ સેવન કરે છે. ગુરુ બોલતા જાય છે, વત્સ તે તારા જીવનમાં અજ્ઞાન નામનું દુર્ધ્યાન સેવ્યું હતું? એટલે શિષ્ય યાદ કરે, આટલી આટલી જગ્યાએ મેં અજ્ઞાનના વિચાર કર્યા. સમજાણું? અજ્ઞાન ઉપર મેં કેટલા દિવસ ચલાવ્યું હતું? મિનિમમ 10. ચાલ્યા હતા કે નહોતા ચાલ્યા? તમારે ડેટ લખવાની. નવું લેક્ચર પ્રવચન શરૂ કરો એટલે ઉપર શું મારી દેવાની? ડેટ. એટલે ફટાક દઈને સમજાય. આ કાંઈ વોટ્સએપ નથી કે ઓટોમેટિક ડેટ આવી જાય. ગઈકાલનો મેસેજ હશે તો ત્યાં યસ્ટરડે આવશે, અને આજનો હશે તો શું આવશે? ટુડે. અને વધારે ગઈકાલ જશે તો સીધી ડેટ આવી જશે. એના કરતાં તમે ડેટ મારી દો, આમાં નહીં આવી જાય. ડેટ મારો. આજે કઈ ડેટ છે? 16 સપ્ટેમ્બર. આજે ડેટ મારો. આજે મારા સદેશ કેટલા સરસ પદાર્થ આપ્યા. રાગ, દ્વેષ, એના પર્યાયવાચક શબ્દો, વિઝિબલ, ઇનવિઝિબલ, મન, મનની વિચિત્રતા, આ બધી વાતોના પોઈન્ટ્સ જો લખ્યા હશે, ક્યારેક એમ યાદ આવશે કે 16 તારીખનું પ્રવચન છે. ઘણા આને કેવા આવે છે, ભાઈ ઓલા દિવસનું પ્રવચન આપને, પહેલા દિવસનું પ્રવચન આપને. એના કરતાં તારી નોટમાં લખને આ દિવસનું આ પ્રવચન. એટલા તો મુદ્દા વાંચો તો આ મન દ્વારા 63 રીતે જીવ દુર્ધ્યાનમાં જઈ શકે છે. અને ગુરુ શિષ્યને કદાચ ખબર ના હોય તો શિષ્યને એક એક નામ આપતા જાય છે. બોલ, અજ્ઞાન નામનું દુર્ધ્યાન સેવ્યું હતું? બોલ, અનાચાર નામના દુર્ધ્યાનનું તે આસેબન કર્યું હતું? એટલે શિષ્ય યાદ કરે, મેં કયા કયા દુર્ધ્યાન સેવ્યા હતા અજ્ઞાનમાં, મેં આટલા આટલા પાપ કર્યા ગુરુદેવ, મિચ્છામી. આ એવી અવસ્થા છે કે હવે એને પ્રાયશ્ચિતમાં ઉપવાસ, આંબેલ, એકાશના બેસણા ના અપાય. એ હવે પૂરા કરી શકવાનો છે. ત્યારે એને શું અપાય? તું તારા મોઢેથી શું બોલવાનું? મિચ્છામી દુક્કડમ. અજ્ઞાન દ્વારા મેં આટલા આટલા દુર્ધ્યાનનું સેવન કર્યું હતું, એનું મિચ્છામી દુક્કડમ. અનાચારનું મિચ્છામી દુક્કડમ. આવતીકાલના ફર્સ્ટ હાફમાં એટલે કે અડધા કલાકના પ્રવચનમાં અજ્ઞાન અને અનાચારની સમરી તમારી પાસે મૂકીશ. અને પરમ દિવસથી દુર્ધ્યાન નંબર 3 કયું છે? હા, નોટમાં લખેલું છે, છેલ્લા પાને લખેલું છે, પણ તમે યાદ રાખ્યું એ બદલ ધન્યવાદ. તો કુદર્શન બહુ જબરજસ્ત જરૂરી છે. પરમાત્માને આજ્ઞા બોલાવી દેવું છે.